Hello students, today your new topic is Pythagoras theorem. So this is your Pythagoras theorem, third theorem. So what does it state? A state શું કરે છે? In a right triangle, the square of hypotenuse is equal to the sum of square of the other two sides. In a right triangle તો આપણા બધાને આઈડિયા છે right triangle આ રીતે હોય છે. This is your right triangle. So in right triangle, the square of hypotenuse, what is its hypotenuse? If suppose you write ABC, right triangle means 90 degree B. So AC is hypotenuse. Square of hypotenuse, so here your hypotenuse is AC. So square of hypotenuse is equal to the sum of square of the other two sides. Sum of the square of other two sides. So other two sides are AB and BC. Sum of its square. So this is AB square plus BC square. You need to prove this. Okay, એટલે આમાં શું કીધું છે? રાઈટ ટ્રાયેંગલ ABC છે, એમાં AC હાઇપોટેનિયસ છે, હાઇપોટેનિયસનો સ્ક્વેર બીજી બે સાઈડના સ્ક્વેરના સમ જેટલો થાય છે. તો બીજી બે સાઈડ AB અને BC, એનો સ્ક્વેર AB સ્ક્વેર અને BC સ્ક્વેર અને એનો સમ. ઓકે ઓકે, સો હવે આને કઈ રીતે પ્રૂવ કરીશું, કઈ રીતે થિયરમમાં લખવાનું છે? સો ફોર ધેટ વી હેવ ધીસ. So given શું છે? In a right triangle has been given. So in triangle ABC, angle B is equal to 90 degree. Right triangle માં આપણે B ને 90 degree લઈએ છે. આ B જે છે સમજજો, આ B જે છે that is your 90 degree. Okay. To prove શું કરીશું? B જો 90 degree હોય in a right triangle, અત્યારે આ ફિગર આ રીતે ડ્રો કરી છે, એક્ઝામમાં બી આ રીતે જ કરવાનું છે, બટ તમને સમજાવવા માટે ABC AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, બે સાઈડના સ્ક્વેરનો સમ એ હાઇપોટેનિયસ જે છે AC ના સ્ક્વેર જેટલો થશે, ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. બટ ક્યારે? વેન ધેર ઇઝ અ રાઈટ ટ્રાયેંગલ. જ્યારે રાઈટ ટ્રાયેંગલ હશે ત્યારે જ આ બે જે સાઈડ છે એના સ્ક્વેરનો સમ હાઇપોટેનિયસના સ્ક્વેર જેટલો થશે. ઓકે, સો હવે એના પ્રૂફમાં ફર્સ્ટ આપણે પ્રૂફ લખીશું. તો ફર્સ્ટ let's draw BD perpendicular to AC. Let BD perpendicular to AC. BD ને આપણે પરપેન્ડિક્યુલર લઈએ છે AC પર, આપણે ડ્રો કરીએ છીએ. એટલે ફિગર એક રીતે જોવા જાવ તો આ રીતે છે. એક ટ્રાયેંગલ A, B અને C, એમાં B 90 ડિગ્રી પર છે, અને એ જ ટ્રાયેંગલની અંદર આપણે આ રીતે એક પરપેન્ડિક્યુલર લઈએ છે. બરાબર, હવે ફિગરને ધ્યાનમાં રાખજો. પરપેન્ડિક્યુલર એટલે D 90 ડિગ્રી થશે, અને B ની વચ્ચેથી લાઈન ડ્રો કરીએ છીએ એટલે 90 ડિગ્રી જે છે તે હાફ થઈ જશે. ઓકે, હવે આમાં શું કરીશું, કઈ રીતે પ્રૂવ કરશો? તો તમે જો ને AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર, તો સિમિલરિટીનો યુઝ કરવો પડશે. કઈ રીતે? તો હવે સમજો. આ ટ્રાયેંગલ જે છે ADB, હિયર ટ્રાયેંગલ ADB એ કોને સિમિલર થશે? ADB. બરાબર, તો A ને સિમિલર થશે, તો એ સિમિલર ટુ ટ્રાયેંગલ A. D 90 ડિગ્રી છે અને ABC માં B 90 ડિગ્રી છે, તો D કોને સિમિલર થશે? B ને. અને આ B એંગલ છે ADB, અહીંયા B એંગલ કોને સિમિલર થશે? C ને. ઓકે, સો સિમ્પલ. એક જ ફિગરમાં સમજવાનું ટફ રહેતે, એટલા માટે બે એ જ ફિગરની જે બે ફિગર છે તે અલગ અલગ ડ્રો કરી છે. ઓકે, ADB એ કોને સિમિલર થશે? ફૂલ ટ્રાયેંગલ ABC ને. એંગલ પરફેક્ટ આવવો જોઈએ. A એંગલ A ને સિમિલર, D એંગલ B ને સિમિલર, B એંગલ C ને સિમિલર. ઇન ટ્રાયેંગલ ADB એટલે જો હું ખાલી આ જ ટ્રાયેંગલ કન્સિડર કરું ને, ઓનલી ધીસ ટ્રાયેંગલ ADB, આ સાઈડનો ટ્રાયેંગલ, only this triangle ADB, તો D 90 ડિગ્રી, B 90 ડિગ્રી ABC માં. A એંગલ તો ઓબ્વિયસલી એ જેટલો જ થશે. બે એંગલ જો ઇક્વલ હોય તો ત્રીજો એંગલ ઓબ્વિયસલી ઇક્વલ થશે. બરાબર, તો C એંગલ એ B જેટલો થઈ ગયું. હવે સિમિલારિટી પરથી આપણે સાઈડ કઈ રીતે લખી શકીએ? તો અહીંયા AD અપોન AB આવશે ફર્સ્ટ સાઈડ, સેકન્ડ સાઈડ DB અપોન અહીંયા BC આવશે, ઇઝ ઇક્વલ ટુ થર્ડ સાઈડ AB અપોન અહીંયા AC આવશે. લખવામાં કેરફુલ, બી કેરફુલ. AD upon AB પહેલી સાઈડ, DB upon BC સેકન્ડ સાઈડ, થર્ડ સાઈડ AB upon AC. ઓકે, હવે
તમે જો તો AB સ્ક્વેરનું કામ છે, BC સ્ક્વેરનું કામ છે અને ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર પ્રૂવ કરવાનું છે. તો AB સ્ક્વેર ક્યાંથી તમને મળી શકે? AB તો AD અપોન AB. DB નું કામ આમાં કશે પણ નથી, સો DB ને અત્યારે સાઈડ પર રાખીએ. BC નું કામ છે પણ AD AB DB BC લઈશ તો આન્સર આવી નહીં શકે. પહેલા આપણે AB સ્ક્વેર બનાવીએ. તો AB સ્ક્વેર બનાવવા માટે આનું કામ નથી, એટલે અહીંયા આપણે કઈ સિમિલરિટીને ચેક કરીશું? ઓનલી ધીસ ટુ. હંમેશા ત્રણ જે સિમિલરિટી હોય ને, ત્રણ ઇક્વલ ટુ જે રેશિયો પ્રોપોર્શનમાં આવતા ને એમાંથી બે ની જ જરૂર પડે. તો AD બાય AB ઇઝ ઇક્વલ ટુ AB બાય AC અહીંયા લઈએ છે. એનું રીઝન પણ સમજાવીશ. હવે સમજો, ક્રોસ મલ્ટીપ્લાય થશે AB અહીંયા AB સાથે અને AC અહીંયા AD સાથે. તો AD ઇન્ટુ AC is equal to AB square, AB into AB. This is your first result. Okay. Now, હવે આપણે આ ટ્રાયેંગલમાં બીજો ટ્રાયેંગલ છે તે લઈએ, BDC. સમજો, આ B, આ D, આ C, આ D 90 ડિગ્રી પર. હવે આ ટ્રાયેંગલની કમ્પેરિઝન ફૂલ ટ્રાયેંગલ સાથે. તો હિયર ટ્રાયેંગલ BDC is similar to triangle. જો D ટ્રાયેંગલ તો B ને સિમિલર છે, B કોને સિમિલર થશે? જો B અને B સિમિલર નહીં થશે, તમે ફૂલ ટ્રાયેંગલ ABC લો છો અને આ સાઈડનો ટ્રાયેંગલ BDC લો છો તો આ 90 ડિગ્રી ઇક્વલ થશે. C એ C જેટલું થશે, બરાબર, બંને આ એન્ડ પર છે, અને B એંગલ એ A જેટલો થશે. કેમ? બીકોઝ D અને B ઇક્વલ, C અને C ઇક્વલ, તો ઓબ્વિયસલી આ B અને આ A ઇક્વલ થશે, બરાબર. તો B ની સાથે A આવશે, D એંગલ અને B એંગલ 90 ડિગ્રી છે અને C એંગલ મ્યુચ્યુઅલ કોમન એંગલ C. ઓકે, બાય મિસ્ટેક B અને B ને ઇક્વલ નહીં લખતા. આ B ફૂલ એંગલ છે ABC નો, અને આમાં આ જે બે ટ્રાયેંગલ છે, ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટ, એમાંથી એકવાર ફર્સ્ટ પાર્ટની કમ્પેરિઝન કરી છે, આ ટ્રાયેંગલની કમ્પેરિઝન ફૂલ ટ્રાયેંગલ સાથે, અને ધેન સેકન્ડ ટ્રાયેંગલ BDC ની કમ્પેરિઝન ફૂલ ટ્રાયેંગલ સાથે. તો આ રીતે સિમિલારિટી મળે છે. હવે આમાં જે ફોર્મ્યુલાસ બનશે તે હવે આનામાં તમારે એક્ઝામમાં એક જ ફિગર ડ્રો કરવાની છે, આ તમને સમજાવવા માટે હતું. સો અહીંયા શું થશે? BD અપોન AB ઇઝ ઇક્વલ ટુ DC અપોન BC ઇઝ ઇક્વલ ટુ આ BC અપોન આનું 1/3 AC. પહેલા 1 2 1 2 2 3 2 3 1 3 1 3. હવે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, તો BC 2 ટાઈમ્સ અહીંયા આવશે, તો આની જરૂર તમને નથી. થઈ ગયું? સો હવે શું થશે? આ BC ઇન્ટુ BC અને AC અહીંયા આવશે, DC ઇન્ટુ AC ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર, BC ઇન્ટુ BC. નાઉ હવે તમારે શું કરવાનું છે? લેફ્ટ હેન્ડ સાઈડ જો તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર છે. સો ફ્રોમ 1 એન્ડ 2 બંનેને પ્લસ કરવું પડશે તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થશે. જો રાઈટ હેન્ડ સાઈડ ને પ્લસ કરો તો લેફ્ટ હેન્ડ સાઈડ પણ પ્લસ થશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? પહેલા AD ઇન્ટુ AC એ લખીએ, AB સ્ક્વેર, AD ઇન્ટુ AC પ્લસ DC ઇન્ટુ AC ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. થઈ ગયું? લેફ્ટ હેન્ડ સાઈડ ને પ્લસ કરો ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ને ફ્રોમ 1 એન્ડ 2. હવે આ બંનેમાં AC કોમન નીકળે છે તો બ્રેકેટમાં શું બચશે? AD પ્લસ DC, AC કોમન, AD પ્લસ DC ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે ફિગર જે છે તે આ રીતે હતી. આ A હતું, આ B હતું, આ C અને આ રીતે D હતું. તો AD પ્લસ DC આ નીચે તમે જો તો AC એની વચ્ચે આ D છે, તો AD પ્લસ DC આ બંનેને પ્લસ કરું તો આખું AC થશે. આટલું AD અને આટલું DC, આ AD પ્લસ DC, આ બેને પ્લસ કરીશ તો ફૂલ લેન્થ AC મળશે તમને. સો AD પ્લસ DC, આ AC તો છે જ, ઇન્ટુ આ પણ AC થશે,
is equal to AB square plus BC square. AC into AC, that is AC square is equal to AB square plus BC square. આ જ પ્રૂવ કરવાનું હતું. AB square plus BC square is equal to AC square is equal to લેફ્ટ હેન્ડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ ચેન્જ થશે તો ચાલશે. પ્રૂવ જે કરવાનું છે તે થઈ ગયું. સો દેટ ઇઝ વાય હેન્સ પ્રૂવડ લખવાની જરૂર નથી, બીકોઝ ઇટ ઇઝ નોટ અ ક્વેશ્ચન, ઇટ ઇઝ અ થિયરમ. આ રીતે તમે આ પાયથાગોરસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ. અને પછી હવે આપણે કોન્વર્સ ઓફ પાયથાગોરસ સ્ટડી કરીશું. પાયથાગોરસ થિયરમ અને કોન્વર્સ ઓફ પાયથાગોરસ એ બેમાંથી એક થિયરમ એવરી યર મોસ્ટલી પૂછાય છે, બરાબર. તો હવે આપણે કોન્વર્સ ઓફ પાયથાગોરસ સ્ટડી કરીએ. હેલો સ્ટુડન્ટ, સો ધીસ ઇઝ યોર કોન્વર્સ ઓફ પાયથાગોરસ સેકન્ડ થિયરમ. કોન્વર્સ ઓફ પાયથાગોરસ થિયરમ, in a triangle if square of one side is equal to the sum of the square of other two sides, then the angle opposite to first side is a right angle. Okay, આપણે આના આગળ થિયરમ જે સ્ટડી કર્યો દેટ વોઝ પાયથાગોરસ થિયરમ. પાયથાગોરસ થિયરમમાં એવું કીધેલું હતું કે ઇન અ રાઇટ એંગલ ટ્રાયેંગલ ઇફ ધ સ્ક્વેર ઓફ ધ હાઇપોટેનિયસ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ સ્ક્વેર ઓફ અધર ટુ સાઇડ્સ. એ જ વસ્તુને કોન્વર્સ ઓફ પાયથાગોરસ, એક્ઝામમાં કયો થિયરમ પૂછાયેલો છે એ બહુ જ મેટર કરશે. જો પાયથાગોરસ પૂછાયેલો છે તો પાયથાગોરસમાં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર પ્રૂવ કરવાનું છે. એન્ડ કોન્વર્સ ઓફ પાયથાગોરસમાં ઊંધું છે. કોન્વર્સ ઓફ પાયથાગોરસમાં એ લોકો શું કહે છે, ઇફ સ્ક્વેર ઓફ વન સાઇડ એટલે કોઈ બી એક સાઇડ છે, સપોઝ આ ટ્રાયેંગલ છે, આ ટ્રાયેંગલમાં એવું મેન્શન નથી કરેલું કે આ 90 ડિગ્રી પર છે, આમે ડ્રો રાઇટ એંગલ જ કરેલું છે. બટ સપોઝ આ રીતનો ટ્રાયેંગલ છે ABC, સ્ક્વેર ઓફ વન સાઇડ, હવે વન સાઇડનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ધી સમ ઓફ ધ સ્ક્વેર ઓફ અધર ટુ સાઇડ. એના સિવાયની સાઇડ કઈ, BC સિવાય AB અને AC, એના સ્ક્વેરના સમ જેટલું. જો આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય then the angle opposite to first side means BC, જેનો તમે સ્ક્વેર પહેલા લીધો, આનો ઓપોઝિટ એંગલ BC નો ઓપોઝિટ એંગલ કયો થશે, A. તો એંગલ A ઇઝ અ રાઈટ એંગલ. એટલે આમાં આ વસ્તુ પ્રૂવ કરવાની છે. ધીસ ઇઝ ગિવન. એટલે પાયથાગોરસ અને કોન્વર્સ ઓફ પાયથાગોરસના ગિવન અને ટુ પ્રૂવ વાઇસ વર્સા છે. આમાં ગિવન કન્ડિશન શું છે, AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, એટલે કે એક સાઈડનો સ્ક્વેર એ ટ્રાયેંગલની બીજી બે સાઈડના સ્ક્વેરના સમ જેટલું તો છે જ, બરાબર. હવે એ લોકોએ કીધું કે જો આવું થાય, બરાબર, તો ફર્સ્ટ સાઈડનો ઓપોઝિટ એંગલ કેટલો થવો જોઈએ, 90 ડિગ્રી થવો જોઈએ. એમાં શું હતું, એમાં એવું હતું કે ટ્રાયેંગલ રાઈટ એંગલ તો છે જ. જો ટ્રાયેંગલ રાઈટ એંગલ છે, ગિવન આ હતું, તો પ્રૂવ કરો કે હાઇપોટેનિયસનો સ્ક્વેર બીજી બે સાઈડના સ્ક્વેરના સમ જેટલું થાય છે. સો બી કેરફુલ કયો થિયરમ પૂછાયેલો છે, બરાબર. અમુક વાર તમને આ રીતે બી લખીને આપશે કે ઇફ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર પ્રૂવ ધેટ એંગલ B ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, તો કોન્વર્સ ઓફ પાયથાગોરસ છે. જો એવું લખીને આપશે કે ઇન ટ્રાયેંગલ ABC એંગલ B ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી પ્રૂવ ધેટ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, તો એ પાયથાગોરસ થિયરમ છે, બરાબર. એટલે કયો થિયરમ પૂછાયેલો છે ઇટ ડિપેન્ડ્સ. જો આ પ્રૂવ કરવાનું છે તો પાયથાગોરસ, જો આ પ્રૂવ કરવાનું છે તો કોન્વર્સ ઓફ પાયથાગોરસ. ઓકે, ધીસ ઇઝ ક્લિયર. લેટ્સ ગો ફર્ધર. હવે જો આ તમને ગિવન છે, તો આ ટ્રાયેંગલ ABC માં લઈ લીધું. ટુ પ્રૂવ B ઇઝ ઇક્વલ ટુ 90, તો ધ્યાન રાખજો આ પ્રૂવ કરવાનું છે. તો જ્યારે એક્ઝામમાં ફિગર ડ્રો કરો ત્યારે B પર આ સાઇન બતાવવાનું નથી, આ પ્રૂવ કરવાનું છે. જો ભૂલથી તમે ફિગરમાં આ સાઇન બતાવી દીધું, ઇટ મીન્સ તમારી ફિગર રોંગ ગણાશે. ઓકે, સો આ તમારે જે પ્રૂવ કરવાનું છે તે તમે ડિરેક્ટલી ફિગરમાં નહીં બતાવી શકો, એ તો તમારે પ્રૂફ આપવો પડશે એનો. ઓકે, સો પ્રૂફમાં હવે શું કરીશું, ABC સાથે કન્સ્ટ્રક્ટ કરીશું ટ્રાયેંગલ PQR જાતે. કન્સ્ટ્રક્ટ ટ્રાયેંગલ PQR સચ ધેટ, કઈ રીતે, એક PQR ટ્રાયેંગલ સેમ આ રીતે આપણે બનાવ્યો, સચ ધેટ એંગલ Q ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી એન્ડ Q 90 ડિગ્રી. એક આ ટ્રાયેંગલ જાતે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ. એન્ડ BC સાઈડ QR જેટલી થશે એન્ડ AB સાઈડ PQ જેટલી થશે. ઓકે, આ ટ્રાયેંગલ આપણે જાતે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ આ B ને 90 ડિગ્રી પ્રૂવ કરવા માટે. કઈ રીતે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ,
તો જેટલી લેન્થ આ સાઈડની છે એટલી જ લેન્થ આ સાઈડની, જેટલી લેન્થ આ સાઈડની છે એટલી જ લેન્થ આ સાઈડની. બટ આમાં એક એડિશનલ ફીચર છે આ ટ્રાયેંગલમાં, આપણે જાતે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ એટલે કે આપણે ક્યુ ને 90 ડિગ્રી પર લઈએ છીએ. ઓકે, હવે આપણે આગળ જઈએ. તો સી અહીંયા આ જો 90 ડિગ્રી પર હોય, બરાબર, તો પાયથાગોરસ થિયરમ આની આગળ શું કહેતો હતો, જો ટ્રાયેંગલ રાઈટ એંગલ હોય તો હાઇપોટેનિયસ નો સ્ક્વેર એટલે કે PR સ્ક્વેર ઇન જે આપણે ટ્રાયેંગલ કન્સ્ટ્રક્ટ કરેલું છે તે ઇન ટ્રાયેંગલ PQR PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાઇપોટેનિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અધર ટુ સાઇડ સમ ઓફ સ્ક્વેર ઓફ ધી સમ ઓફ ધી અધર ટુ સાઇડ. તો PR હાઇપોટેનિયસ છે, બીજી બે સાઇડ કઈ PQ એન્ડ QR, સો ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. ફર્સ્ટ રિઝલ્ટ. ઓકે, ઓકે, નાઉ સી PQ કોના જેટલું છે, AB જેટલું છે, તો PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ ની જગ્યાએ આ PQ ની જગ્યાએ AB લખાય બીકોઝ PQ ઇઝ ઇક્વલ ટુ AB, તો AB સ્ક્વેર પ્લસ QR કેટલો છે, QR ઇઝ BC, તો પ્લસ BC સ્ક્વેર. થઈ ગયું. બટ અહીંયા મેં ગિવન કન્ડિશન લખી હતી. ગિવન શું હતું, બટ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, એ હતું ગિવન, વિચ વોઝ ગિવન. આપણને ગિવન હતું કે સ્ક્વેર ઓફ વન સાઇડ ઇઝ ઇક્વલ ટુ ધી સમ ઓફ ધી સ્ક્વેર ઓફ અધર ટુ સાઇડ. ઓકે, સો આ ટ્રાયેંગલમાં AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ગિવન હતું. સમજો આ ટ્રાયેંગલ આપણે જાતે કન્સ્ટ્રક્ટ કરેલો છે, એ 90 ડિગ્રી છે, તો પાયથાગોરસ પરથી PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર થશે. હવે આ PQ કોના જેટલું છે, AB, QR કોના જેટલું છે, BC, એ લખી દીધું. બટ ગિવન કન્ડિશન સાથે શું હતી કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો જો આ બે કેસમાં રાઈટ હેન્ડ સાઈડ સેમ છે, જો રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ હશે ને તો લેફ્ટ હેન્ડ સાઈડ પણ ઇક્વલ થશે. So this is your second result, this is your third result. From 2 and 3 right hand side equal, so left hand side be equal, so PR square is equal to AC square, that's why PR is equal to AC. સ્ક્વેર કટ થઈ જશે બંને સાઈડ પર, સો PR is equal to AC. હવે આ બે ટ્રાયેંગલને કમ્પેર કરીએ. Now in triangle ABC and triangle PQR, આ બંને ટ્રાયેંગલમાં AB is equal to PQ, BC is equal to QR and AC is equal to PR. થઈ ગયું. કેમ AC is equal to PR? બીકોઝ આપણે પ્રૂવ કર્યું આ બે સાઈડ, આ સાઈડ અને આ સાઈડ તો ઇક્વલ આપણે લીધેલી હતી, એની સાથે આ બે સાઈડ પણ ઇક્વલ મળી. હવે જો ત્રણે ત્રણ સાઈડ ઇક્વલ હોય ઇટ મીન્સ ટ્રાયેંગલ ABC ઇઝ ઇક્વલ એન્ડ ઇઝ સિમિલર, એટલે આ સાઇન આવશે. ઇક્વલ બી છે એન્ડ સિમિલર બી છે, is similar to triangle PQR. ઇક્વલ એટલે આ બે સાઈડ, ત્રણ સાઈડ ઇક્વલ, એન્ડ સિમિલર એટલે A એંગલ P જેટલો, B Q જેટલું અને CR જેટલું. સો ઇક્વલ એન્ડ સિમિલર. સો આનો મતલબ એંગલ B ઇઝ ઇક્વલ ટુ એંગલ Q. હવે એંગલ Q આપણે કન્સ્ટ્રક્ટ કરતી વખતે કેટલું લીધેલું હતું, હિયર એંગલ Q ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લીધું હતું. સો angle B is equal to 90 degree because Q is 90 degree. થઈ ગયું. So this is your converse of Pythagoras theorem. So we have completed all of your theorems of chapter number 6. All your theorems of chapter number 6. Chapter 6 માં 4 theorem છે, ચારે theorem complete કરી દીધા છે. So we are not going to solve prove that questions. જે અમુક એક્ઝામ્પલના ક્વેશ્ચન છે તે અને લાસ્ટ એક્સરસાઇઝ હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું અને આ ચેપ્ટર પછી બીજા એક કે બે લેક્ચર હાર્ડલી એમાં કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સો આ બંને થિયરમને ધ્યાનથી સ્ટડી કરજો. લેક્ચર જોઈએ તો 2 થી 3 વાર વિડીયો જોજો. વિડીયો બનાવવાનું મેઇન પર્પઝ જ એ છે કે તમે એક વિડીયો 2 થી 3 વાર જોઈ શકો, એને રિવાઇઝ કરી શકો.
બરાબર છે. એટલે અમુક સ્ટુડન્ટ જેમને એક વારમાં નહીં સમજ પડે તે 2 થી 3 વાર જોઈને બી એને સમજી શકે. સ્ટીલ કંઈ ડાઉટ હોય તો વી કેન સોલ્વ ઇટ. ઓકે, નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાની છે. થેન્ક યુ.